મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાંથી એક ચકચારી અને સંવેદનશીલ કેસમાં ન્યાય મળ્યો છે। 2 વર્ષ પહેલા એક કુમળી કળી જેવી 5 વર્ષની બાળકી પર થયેલા જઘન્ય અત્યાચારના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા। ઐતિહાસિક ચુકાદા બાબતે આપણો પરિચય આપજો। ઊંઝા શહેરમાં આજથી એકાદ વર્ષ અગાઉ તારીખ 3/3/2025ના રોજ એક 5 વર્ષની દીકરી એટલે કે કુમળા ફૂલ ઉપર 69 વર્ષના રોશનલાલ લાલુજી ઉર્ફે લાલજીભાઈ ખત્રીએ આ ફૂલ ઉપર જઘન્ય કૃત્ય આચરવામાં આવી, જેના અંદર ઊંઝા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવી, ત્યારબાદ એની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી મહેરબાન વિસનગરના સ્પેશિયલ કોર્ટ પોક્સો જજ શ્રી સિદ્દીકી સાહેબની કોર્ટના અંદર ઇન્સાફી કાર્યવાહી સારું મોકલવામાં આવે। જે નામદાર કોર્ટના અંદર ઇન્સાફી કાર્યવાહી થઈ સરકારી વકીલ શ્રી અશોકભાઈ મકવાણા એમની દલીલો તેમજ કેસના અંદર રજૂ થયેલા પુરાવાઓ જુબાનીઓ તમામ હકીકતો ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે પોક્સો કલમ 5 IM સાથે વાંચતા કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા, BNS કલમ 64(2) IL મુજબ 10 વર્ષની સજા, BNS કલમ 137(2) મુજબ 5 વર્ષની સજાનો હુકમ કરેલ છે। વધુમાં ભોગ બનનારને 5 લાખ રૂપિયા વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ પ્રમાણે DLSA ચૂકવે એવી દરખાસ્ત કરેલ છે। આ કેસના અંદર પોલીસ તંત્રએ ખૂબ સારો ભાગ ભજવેલ છે। ઈમાનદારીથી નિષ્ઠાથી જે તપાસ કરી અને આ આરોપીને સજા થાય એના તમામ પુરાવા એકઠા કર્યા। આ કેસના અંદર પોલીસ અધિકારીશ્રીઓએ જુબાની આપી, પરિવારે હિંમત રાખી અને નામદાર કોર્ટના અંદર ન્યાય માટે સતત એ ઝંખના રહ્યા અને સંઘર્ષના અંતે નામદાર કોર્ટે આજરોજ એ દીકરીને ન્યાય અપાવવા માટે ન્યાય આપ્યો છે। અને આ ચુકાદાઓ ઐતિહાસિક છે, કારણ કે મહેસાણાની સાથે સાથે સમગ્ર ગુજરાતના અંદર રોજબરોજ આપણે નાના દીકરીઓથી લઈને મોટી વૃદ્ધા મહિલાઓ હોય એમના સાથે પણ દુષ્કર્મના અને છેડતીના ઘણા કેસો આપણે જોઈએ છે। એવા સંજોગોમાં આ કેસ ખરો એ ઐતિહાસિક છે અને જેના કારણે ગુનેગારોને આવો કોઈ કૃત્ય કરતા પહેલાં 100 વાર વિચારશે એવા માટે આવો હુકમ થયો છે। નામદાર કોર્ટના હુકમને અમે આવકારીએ છીએ। જય હિન્દ।